સ્વાગત છે તમારા બધાનું આપણી સિરીઝ એક્સપ્લોર ઉત્તરાખંડમાં. આજનો દિવસ છે ને કંઈક અલગ રહેવાનો છે, કેમ કે આજ આપણે માનીખેત ગામમાં નથી રોકાવાનું, આપણે રોકાવાનું છે એક મિત્રના ઘરે ગઢેરા ગામમાં. फैमिली के साथ रुकना भी है और न्यू फैमिली मेंबर लेके भी आए. नमस्कार, कैसे हो? ठीक. ये हमारे यहाँ पर भी होता है गुजरात में. બધા ગામમાં જાવ ને ત્યાં ભાઈ છે ને ટ્રેકિંગ જ થાય છે. હવે આ બધું મારી ઉપર ઢોળે છે બધા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં તો ભાઈ. હમણાં છે ને વરસાદ અહીંયા રહેતો જ નથી. એવું છે, વરસાદ રહી તો કંઈક જાય ને, પણ તોય તે અમે આજ પ્લાન બનાવી નાખ્યો છે, કેમ કે અમારે આજ છે ને ભાઈ જવાનું છે અમારા મિત્રના ગામમાં અને ત્યાં રોકાવાનું છે. તો અમે બે ભાઈ અત્યારે સવારમાં 11 વાગે રેડી થયા, કેમ કે સવાર દીનો વરસાદ આવતો હતો. बारिश हो रही है सुबह से. સવાર દીનો વરસાદ આવતો તો શું કરે, પણ અત્યારે તો તૈયાર થઈ જાય. અને અમારે જવાનું છે એક ન્યૂ ફેમિલી મેમ્બર લેવા. आज एक न्यू फैमिली के साथ रुकना भी है और न्यू फैमिली मेंबर लेके भी आए. વાહ ભાઈ વાહ. અને અમારે જવાનું ક્યાં છે ખબર? હમે જો ગામ દેખાય ને અહીંયા, આ છે ને હમનું ઘર, એ અમારા મિત્રનું ઘર છે. એ ગામમાં જવાનું છે. ગામનું નામ છે ગઢેરા. ગઢેરા ગામમાં જવાનું છે, પણ પહેલાં છે ને માર્કેટમાં જવાનું. અને અત્યારે સવારમાં બધા કામ કરે છે અને અમે બે રેડી થઈ ગયા. ચલે लेट्स गो भाई. चलो, बारिश में भीग न जाए. अपना बैग तो भीगता ही रहता है. यार ये बैग को आप तो हो गई. અને આજ અમે જઈએ છીએ ભાઈ ઉપર માર્કેટમાં. सुबह सुबह लेके आ गए आप गाँव से. આજ ભાઈ છે ને બાઇક લઈને નથી જવાનું. આજ અમારે મિત્ર ત્યાં આવી જશે ગાડી લઈને. ગૌરવભાઈ દર વખતે અમારે હારે જ હોય, બધે રખડતા હોય ને ત્યાં. તો આજ આ ભાઈની ઘરે જ રોકાવાનું છે, એટલે કાલે સવાર સુધી આ ભાઈના ગામમાં રોકાવાનું છે, ભાઈના ઘરે. અત્યારે તો જાય છે ઉપર માર્કેટમાં. લે ભાઈ, આ ભાઈને બધો સામાન લેવાનો છે. મારે છે ને એક થઈ ગઈ છે પ્રોબ્લેમ. મારા મોબાઈલમાં છે ને અત્યારે ચાર્જિંગ નથી આવતું, તો હું વાયરલેસ પાવર બેંક લેવા આવ્યો છું. આ ભાઈને છે ને જો એટલી વસ્તુ લેવાની છે, પછી આના ઘરે જવાની. બપોરે 3 વાગે ભાઈ અમારા થાય છે બપોરા, અને અમે બધા આવી ગયા છે જમવા. નમસ્કાર, कैसे हो? ठीक. ये भी यूट्यूबर है. हाँ, ये भी यूट्यूबर है. होय होय. आज तो इसके घर पे रुकेंगे हम. हाँ, क्या मेहमान नवाजी करते हो देखते हैं ना. રસ્તો થોડોક છે ને ભાઈ, શું કહેવાય, ચોમાસાના કારણે થોડોક ફિસલન વાળો છે, એટલે ધ્યાન રાખીને હાલવું પડે આમાં. અને આવડાને ઘેરે કોઈને ઘેરે ભાઈ ગાડી બાડીયું ન જાય ગામમાં, હાલીને જ જવું પડે. ગાડી બાડી બધું ઉપર પાર્કિંગ કરવું પડે. અત્યારે જાય છે ભાઈના ઘરે. કોણ કોણ હે ભાઈ ઘર પે? ઓહ, આવડા 3 જણા રહી છે ઘેરે, અને આપણે અહીંયા જ રોકાવાનું છે આજનો દિવસ. નમસ્તે, કેસે હો? ઠીક. क्या भाई, અત્યારે ને બાજુના ગામમાં ઓળખાણ કરાવવા આવીએ છીએ અમે. ये हमारे यहाँ पर भी होता है गुजरात में. उसका नाम जेकी रखा है. अरे भाई, इसका नाम नीलू है. ફેમિલી, આ છે ગઢેરા ગામ, ને આજ છે ને આપણે આ ગામમાં જ રોકાવાનું છે અમારા મિત્રના ઘરે. અને અમારું ગામ જો પાછળ દેખાય છે. અને આ અત્યારે ધાબા પર આવ્યો ભાઈ, એનું વ્યૂ છે ને જોરદાર है. જો मस्त यार, काहे नो गोटा, अच्छी लोकेशन पे रहते हो यार तुम. है हमारे गुजरात वाले तो सपने देखते हैं कि भाई આવી જગ્યા પર એક આપણું ઘર હોય, એમ પહાડ. આવડા લોકો માટે હાવ નોર્મલ છે કે ભાઈ આવી જગ્યાએ રહી એમ, કેમ કે પહેલેથી અહીં રહે. આપણે કેમ ત્યાં આવડા લોકોને એવું હોય કે દરિયો જોઈ, દરિયામાં જાય, એવું હોય. દરિયાના સપના જોતા હોય, ને આપણે કેવું હોય કે ભાઈ પહાડના સપના જોતા હોય. એટલે બધાયનું અલગ અલગ હોય, પણ ભાઈ લોકેશન મસ્ત છે. ભાઈના ઘરે રોકાવાનું છે હવે. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. આ ભાઈ છે ને ભાઈ લાડ બધા મીંદડીને બચ્ચા પાળેલા હે. જો એક અહીંયા રંબે હે, તો આમાંથી અમારે એકને લઈ જવાનું હે. જો વી ગયું. नाम क्या? बंसी. इसका नाम बंसी. बंसी.
कुछ और नाम इसका नाम बदलना पड़ेगा कुछ और नाम इसका तो नाम रखूंगा मैं, बंसी नहीं आया वो तो पहचानो कुनवा जा 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 ऐसे ही दौड़ते रहते हैं ऐसा ही हुआ इनका ये ऐसे ही घुसता है सुबह वाला ने सही वाला है कान में सफेद है कान में सफेद है इसी को ले जाना है इसको घर पे लेके जाना हाँ, यही है वो। तुम्हारा बढ़िया हो जाएगा टाइम पास के लिए આઈના ઘરે ઘડીક વાર બધારે બહુ હવાઈન કરી અને હવે છે ને અમે આટો મારવા નીકળી ગયા છીએ હે ભાઈ કિધર જા રહે हम हम जा रहे हैं ऊपर ऊपर यहाँ पर कोई नहीं रहता यहाँ पे हल्द्वानी चिपके हुए थे हाल ही में अरे भाई હવે છે ને અહીં गामડામાંથી બધે वो हल्द्वानी चिपके उनके शहर चले गए मतलब बच्चे यहाँ सब से। बाहर ही रहते हैं ये पूरे सब खाली है वो नीचे पे एक मकान और અંદાજ શિફ્ટ થવા માંડ્યા હવે ગામડા મૂકી મૂકીને જાય છે એવું છે ओ भाई जेकी जैकी अरे यार जेकी नाम रख दिया तुमने उसका मेरा नाम जैक है ओए इसके साथ रहूंगा ये कुछ नहीं करता जैकी जैका भाई ऐसे मत बोल यार बधाई ગામમાં જાવ ને ત્યાં ભાઈ છે ને ટ્રેકિંગ જ થાય છે હવે આવ આ ભાઈબંધના ગામમાંથી ટ્રેકિંગ જ છે જો આમ જાય છે ઉપર અને અમારું ગામ જો અહીંથી દેખાય છે આ હારું અને હારું અમારું ઘર જરૂર નાનું અમથું તો આ રીતનું કંઈક છે ભાઈ પણ છે મજા ભાઈ ઉત્તરાખંડમાં શાંતિ છે સાચું કહું ને તો અહીંયા હવે આ પાણી છે ને ભાઈ અમને થોડીક તહેરે લાગી છે અમે બધા પાણી પીવા આવ્યા છીએ આ જ પાણી પીવાનું ડાયરેક્ટ પહાડમાંથી પહાડનું પાણી ભાઈ પહાડનું આ બધું પાણી છે ને નર્મદામાં જાય અને છેલ્લે છે ને નર્મદા નદીમાં ભેગું થાય बहुत बढ़िया बढ़िया हाँ घुमाइए घूमना ધંધુભાઈ ઘણા ટાઈમ પછી બધા અહીંયા આવ્યો છે તો આજુબાજુના બધા ઘરવાળાને મળવા જાય છે કેમ કે પેલા અહીંયા જ રહેતો हाँ कल इसको यहीं रुका लेते हैं वो रुक जाएगा उसको कोई दिक्कत नहीं આ બધું મારી ઉપર ઢોળે છે બધા कल जैक को यहीं रुकना है कल इसको यहीं આ બધા છે ને ભાઈ ઘણા વર્ષ પછી મળ્યા છે બધા एक बार आ गया बातें अब जब यहाँ को प्लान आएगा उत्तराखंड प्लान आएगा एक राउंड नहीं आ गया ये बीवी होगा घर में मैं तो हूँ हाँ वो सही बात ये मेहमान आने वाले दिन कैसे हो ठीक रास्ते બધાની ઘેર આ રસ્તામાં કઈ દેખાતું નથી જો ગડી ગયો પગ બધાના ઘરે છે ને હવાઈન કરવા ગયા था અને હવે જાય છે ભાઈના ઘરે ज्यादा तो बने कितने नाम बोले मैं भी भूल गया कि क्या क्या बना रखा है आपने बस इतने से ही पेट भर जाएगा हाँ भाई जमवानुं કંઈક આવું બન્યું છે ये क्या है ये तो दाल है दाल और ये सब्जी ये आलू और मूली का थिच्चू चीज ये कोरियाल का रायता मतलब ये किस चीज से बनता है रायता एक पेड़ होता है उसके फूल लगते हैं उसका रायता है ग्राइंड करके હું વાત છે ભાઈ આ ફૂલનું રાયતું બનાવેલું છે બાકી ભીંડાનું શાક છે અને આવું કંઈક છે જમવાનું પહાડી મસ્ત જમી લીધું ભાઈ ને અહીંયા જે સબ્જી ને એવું બનતું હોય ને તો રાયતું ને એવું અહીં ફૂલડાનું બનાવેલું હતું કંઈક અલગ જ હતી અને અહીં જે વસ્તુ બને ને એ બધી છે ને શરીર માટે સારી અને ખાસ તો અત્યારે બધા નીચે વાત કરી કલાક બેઠા અને અત્યારે ઉપર આવતા રહ્યા છીએ ભાઈના રૂમમાં આ ભાઈ તો જો અમારે લાગી જશે એડિટિંગમાં અને ધાબા ઉપર આવી જશે એ રૂમમાં બસ હવે એડિટ કરશું અને બીજું તો હું આજ એટલો બધો ટાઈમ નથી રહ્યો માર્કેટમાં જતા ને એટલે હાલનો મોડા પી ગયા અહીંયા બાકી તો કાલે આ ગામમાં બધે આટો મારશું ગામનું ટૂર કરશું અને જોઈએ કાલનો શું પ્લાન છે બાકી તમે કંઈક આઈડિયા હોય તો કમેન્ટ કરીને કહેજો મને તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી કાલે નવા બ્લોગમાં ચાલો બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ